શ્રીનાથધામ હવેલીના સપ્તમ પાટોત્સવ પ્રસંગે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આરોગ્ય સેવાનું મહાઅભિયાન શરૂ થઈ રહ્યું છે, જે માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરે છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રીનાથધામ હવેલી ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવનો પ્રારંભ કરાવ્યો હતો. વૈષ્ણવાચાર્ય ગોસ્વામી વ્રજરાજકુમારની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવેલ આ થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવમાં આગામી 10 વર્ષમાં દેશભરમાં 1 કરોડ જેટલા નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવશે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો જે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા, એના માધ્યમથી વિવાયો શ્રીનાથધામ હવેલીનું નિર્માણ કરવામાં આવ્યું અને 7 સપ્તમ પાટોત્સવના સ્વરૂપે જે ખૂબ મોટા પાયે હજારોની સંખ્યામાં આજે વૈષ્ણવ અહીંયા એકત્રિત થયા. અહીંયા ઠાકોરજીનો રાજ દરબારનો મનોરથ વિવાયો શ્રીનાથધામની આ હવેલી એ અહીંયા સૌરાષ્ટ્રની નાથ દ્વારા છે. હજારો લોકો અહીંયા દર્શન કરવા આવે છે. ખૂબ લોકોની આસ્થા છે. સાક્ષાત ગિરિરાજનું સ્વરૂપ બિરાજે છે. શ્રીનાથજી દ્વારકાધીશજીના સ્વરૂપ છે, બાલકૃષ્ણજીનું સ્વરૂપ અને શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપો આ હવેલીમાં વિરાજમાન થઈને અનેક વૈષ્ણવોના જીવનના અંદર એમનું કલ્યાણને ઉદ્ધાર કરી રહ્યા છે. આજે આ પાટોત્સવનો પ્રસંગ અને સાથે સાથે ભારતમાં 1 કરોડ ફ્રી થેલેસેમિયા ટેસ્ટિંગના પ્રોજેક્ટનું મંગલ ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ખાસ આ કાર્યક્રમના માટે થઈને જ આજે રાજકોટ પધાર્યા. અમદાવાદમાં આ થેલેસેમિયા લોન્ચિંગનો કાર્યક્રમ પહેલાં અમે પૂર્વ નિર્ધારિત કરેલો. એમના અન્ય રોકાણ હોવાના કારણે એ કાર્યક્રમમાં એ હાજરી નહોતા આપી શક્યા અને એમને વચન આપેલું કે આ કાર્યક્રમ આપ જ્યાં કરશો ત્યાં મારી ઉપસ્થિતિ હશે. એમને આજે વચન પાડ્યું છે, એ વચનના પાકા છે અને આજે સ્પેશિયલી આ થેલેસેમિયા લોન્ચિંગના કાર્યક્રમમાં અને પાટોત્સવના કાર્યક્રમમાં અવોર્ડ ફંક્શન માટે એ રાજકોટના અંદર પધાર્યા. એટલે એમને પણ ખૂબ એમને હું ધન્યવાદ પાઠવું છું અને સાથે વિવાહોના જુદા જુદા બ્રાન્ચીસના અવોર્ડ ફંક્શનનું પણ અહીંયા ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું. આજના મુખ્ય મનોરથી પરિવાર મૌલેશભાઈ ઉકાણી, જગદીશભાઈ કોટડિયા અને એમના સાથે ઈશ્વરભાઈ ત્રાડા અને મહેન્દ્ર જ્વેલર્સ સહિતના આ બધા જ મનોરથી પરિવારો, સેવાર્થીઓને આ પ્રસંગે ખૂબ અભિનંદન, ખૂબ આશીર્વાદ.